લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર સંસ્થાની મુલાકાત લેતા શ્રી ખેરાજભાઈ ખાંટ નગરપાલિકા માજી પ્રમુખ. રાજકોટ જિલ્લાના ઉપલેટાના માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર સંસ્થાની મુલાકાત લેતા શ્રી ખેરાજભાઈ ખાંટ નગરપાલિકાના માજી પ્રમુખ. દિલના દિલાવર એવા દાતા ખેરાજભાઈ ખાંટ જામજોધપુરાના પટેલ સમાજના આગેવાનોએ માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર સંસ્થાની મુલાકાત લીધી. શ્રી ખેરાજભાઈ ખાંટ નગરપાલિકાના માજી પ્રમુખ હાલ અમેરિકા નવા બનતા માનવ સેવા સંકુલના શેડ બનાવવા ₹3 લાખ જેવું માતબર દાન આપ્યું. ખૂબ ખૂબ આભાર. ખેરાજભાઈ ખાંટ સાથે સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાતમાં જામજોધપુરાના સામાજિક રાજકીય આગેવાનો, નગરપાલિકાના માજી પ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, અમુભાઈ વૈષ્ણાની, દિલીપભાઈ ભૂત, કિશોરભાઈ માણસુરિયા અને ઉપલેટાના મહિલા આગેવાન અસ્મિતાબેન મુરાણી અને માનવ સેવા ટ્રસ્ટના લાલજીભાઈ રાઠોડ સાથે સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની સેવાની અને પરોપકારની ભાવનાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી. ડોક્ટર અર્જુનભાઈ બાબરિયા, માજી તાલુકા હેલ્થ ઓફિસર, માજી સુપ્રિન્ટેન્ડન્ટ કૃત્યાણા, ટ્રસ્ટી શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર ઉપલેટા, ટ્રસ્ટી શ્રી ગિરનારી મંડળ જુનાગઢ, ટ્રસ્ટી શ્રી જીવ સાર્થક ગ્રુપ દિવ્યાંગ બાળકો ટ્રસ્ટની પણ મુલાકાત લીધી હતી. ઉપલેટા મેનેજિંગ ડિરેક્ટર, સદભાવના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ સભ્ય હાજર રહ્યા હતા. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. મારું નામ શ્રી ખેરાજભાઈ નારાયણભાઈ ખાંટ, મૂળ ગામ જામજોધપુર, હાલ યુએસએ. જત આજ રોજ ઉપલેટા મુકામે અમે શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્રની મુલાકાત લીધી છે. એ લોકોની સેવાની એક્ટિવિટી, પ્રવૃત્તિ બધી જોઈ અને ખૂબ અમે પ્રભાવિત થયા છીએ. ખૂબ અમે રાજીપો વ્યક્ત કરી છીએ અને એમની જરૂરિયાત મુજબ ટિફિન સેવા માટે જે પતરાનો સેટ બનાવવાની એની અપેક્ષા હતી, તો એ પતરાના સેટ બનાવવા માટે અમે આજ રોજ ₹3 લાખ નું દાન અર્પણ કરેલ છે આ ટ્રસ્ટને. અને આ ટ્રસ્ટ ખૂબ સારી સેવા એક્ટિવિટી, ગરીબ માણસોના, બાળકોના બધી ઘણી જાતના ક્લાસ ચલાવે છે. બધી એક્ટિવિટી જોઈ અને ખૂબ પ્રભાવિત અમે થયા છીએ. અમારી સાથે નરેન્દ્રભાઈ કડીવાર, જામજોધપુરના માજી પ્રમુખ, અમુભાઈ વૈષ્ણાની, વાસ્કોના ચેરમેન અને કિશોરભાઈ માણસોરિયા ભાઈઓથી બધા મારી સાથે આવેલા છે. અને આ બધા ટ્રસ્ટ વતી બધાનો ખૂબ આભાર માનું છું. અને ઠાકોરજી બધાને આવી સેવા કરવાનું તન, મન અને ધનથી સાથ અને સહકાર આપે એવી મારી પાસે